હવે વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢ જિલ્લામાં આવતીકાલથી સાસણગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે 4 મહિના માટે બંધ થવાનું છે। દર વર્ષે સામાન્ય રીતે 16 જૂનથી બંધ થતી આ સફારી ચાલુ વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે એક સપ્તાહ મોડું એટલે કે 23 જૂનથી બંધ કરવામાં આવી છે। અભયારણ્ય બંધ થવા પહેલા છેલ્લા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા અને ખુલ્લામાં વિહરતા એશિયાટિક સિંહો તથા સમૃદ્ધ વન્ય પ્રકૃતિના દ્રશ્યો નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા પ્રવાસીઓએ સિંહ દર્શનનો અનુભવ લીધો હતો। અધિકારીઓના જણાવ્યા મુજબ અભયારણ્ય બંધ રાખવાનું મુખ્ય કારણ સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ તથા ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓ ખરાબ થવાથી પ્રવાસીઓની સલામતી છે। હવે આ સમયગાળા દરમિયાન જંગલમાં માનવ અવરજવર ઘટાડવામાં આવે છે, જેથી વન્યજીવને શાંતિપૂર્ણ વાતાવરણ મળે। બીજી તરફ સાસણમાં આવેલા દેવળિયા સફારી પાર્ક વર્ષભર ખુલ્લો રહે છે અને ત્યાં પ્રવાસીઓની આવન જાવન ચાલુ રહે છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે અને જંગલ સફારી માટે 2.84 લાખ અને દેવળિયા સફારી પાર્ક માટે 9.25 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી। કુલ મળીને અંદાજે 11 લાખથી વધુ પ્રવાસીઓએ ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો। यहाँ गिर फॉरेस्ट में आए, हमने यहाँ पे 2 लॉयन और लेपर्ड, बहुत सारे बंदर और बहुत सारे हिरन वगैरह देखे। यहाँ की व्यवस्था हमें बहुत अच्छी लगी और यहाँ पे जो यहाँ पे हमारे साथ सफारी में है, उन्होंने हमारे साथ बहुत कॉम्प्रोमाइज़ किया और हमें बहुत आज अमे સાસણગીરમાં આવેલા સિંહ જોવા માટે અને ખૂબ સરસ રીતે અમે સિંહને જોયો। પાણી પીતો લગભગ 15 મિનિટ સુધી પાણી પીધું। પછી અમારી બાજુમાંથી જ સિંહ પસાર થયો અને અમને ખૂબ જ આનંદ થયો। અમને એવું લાગ્યું કે આજે અમારી સફારી હતી એ સંપૂર્ણ રીતે અમે આનંદમય પસાર કરી। राज्य सरकार द्वारा दिए गए जाहिरनामे के अनुसार दिनांक 23 जून 2026 से हमारे गिर अभयारण्य में चलने वाली जिप्सी सफारी अस्थायी रूप से बंद की जाएगी। जैसा कि आप जानते हैं, मानसून के सीज़न में हम मुख्यतः 2 कारण से हमारे सेंचुरी विस्तार को क्लोज करते हैं। पहला है यहाँ पर वन्य जीवों की संरक्षण संवर्धन के लिए मानसून के समय में, उनके ब्रीडिंग समय में उनको अनडिस्टर्ब्ड इन्वायरमेंट प्रदान करना, और दूसरा यहाँ आने वाले प्रवासियों की सुरक्षा को ध्यान में रखते हुए हम इस सफारी को अस्थायी रूप से बंद करते हैं। अक्टूबर के मास में फिर से यहाँ पर सफारी का पुनः आरंभ होगा। यदि आप मानसून के समय में हमारे गिर विस्तार में आ रहे हैं तो हमारा देवलिया इंटरप्रिटेशन जोन, जिसे देवलिया सफारी पार्क भी कहा जाता है, वो प्रवासियों के लिए खुला रहेगा। वहाँ पर आप जिप्सी द्वारा सफारी और यदि ग्रुप में आते हैं तो बस के द्वारा सफारी અને અમે લોકો આજે ફોરેસ્ટ ટૂર માટે આવ્યા હતા। બહુ જ ફાઇન એટમોસ્ફિયર છે, નેચરલ બ્યુટી બહુ જ ફાઇન છે અને લાઈવ જોવાથી બહુ જ વધુ મજા આવે છે। ઘણા બધા અમને લાયન્સ દેખાણા, ડિયર દેખાણા, બહુ ફાઇન છે। તમને મસ્ટ વિઝિટ કરવું જોઈએ। આજે લાસ્ટ ડે હતું બટ બહુ ફાઇન અમારી ટ્રીપ હતી।